આણંદ જિલ્લામાં ડીઝલ ચોરીના બનાવો અટકાવવા માટે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે તમામ અધિકારીને સૂચના અને માર્ગદર્શન આપેલું હતું, જે અનુસંધાને પીઆઈ બુલાન તથા તેમના સ્ટાફના માણસોએ આ બાબતે બાતમી હકીકત મળેલી તેમજ તારીખ 10/12/2025ના રોજ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનામ હેડ કોન્સ્ટેબલ રાકેશભાઈ પૂનમભાઈને બાતમી હકીકત મળેલી હતી કે બે ગાડી સિલ્વર કલરની I-20 તથા સિલ્વર કલરની ક્રેટા ગાડીમાં ડીઝલ ચોરી કરી અને ઉમરેઠ પોલીસ સ્ટેશનની હદના ધુડેડા કેનાલ થઈને જેસાપુરા તરફ જનાર છે, જે બાતમી હકીકત મળતા સ્ટાફના માણસો સાથે વોચમાં રહી અને બાતમી હકીકતમાં જણાવેલ આ બંને ગાડીને કોર્ડન કરી પકડી આપેલ. આ પકડેલી ગાડીમાંથી 4 આરોપીઓ ચંદ્રપાલસિંહ ઉર્ફે ચંચુ ઉર્ફે કોયલો રાજેન્દ્રસિંહ સોઢા પરમાર રહેવાસી જેસાપુરા તથા અરવિંદ ઉર્ફે ડોલો કરણસિંહ ચાવડા રહેવાસી જેસાપુરા, નિલેશ કુમાર ઉર્ફે નીલિયો નિકુલસિંહ પરમાર રહેવાસી કોટ લીંગોડા તથા રંજીત ઉર્ફે દેવો મુકેશભાઈ ચાવડા રહેવાસી જેસાપુરા ચારેઓની કબજામાંથી જે બે ગાડી મળી આવેલી હતી, સિલ્વર કલરની I-20 ગાડી નંબર GJ16CB 4873 તથા સિલ્વર કલરની ક્રેટા ગાડી GJ06LE3109 માંથી 105 લીટર જેટલું ડીઝલ મળી આવેલું હતું. તેમજ આ બંને ગાડીમાંથી પ્લાસ્ટિકની પાઇપ તથા લોખંડની પાઇપ, ડિસમિસ જેવા સાધનો પણ મળી આવેલા હતા. આ મુદ્દામાલ તેઓએ તારીખ 10/12/2025ના રોજ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પાર્ક કરેલ ગાડીમાંથી આ ડીઝલ ચોરી કરેલ હોવાની કબૂલાત કરતા આ તમામ મુદ્દામાલ કુલ 8,79,500 રૂપિયાનો મુદ્દામાલ BNSS કલમ 106 મુજબ કબજે કરી આ ચારેય આરોપીના વિરુદ્ધમાં ઉમરેઠ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. સાહેબ, ડીઝલ ચોરી કરીને વેચતા હતા કે અંગત ઉપયોગ માટે કરતા હતા? હાલ સુધી એ લોકોના ઇન્ટ્રોગેશન દરમિયાન એ છૂટક વેચાણ કરતા હોવાની હકીકત તપાસ દરમિયાન જણાઈ આવે છે. ડીઝલ ચોરી ક્યાં ક્યાં કરે? મોટાભાગના કિસ્સાઓની અંદર હાલ સુધીના ઇન્ટ્રોગેશન દરમિયાન તેઓ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર તેમજ ઉમરેઠની આજુબાજુના વિસ્તારોની અંદર હાઈવે ઉપર અને રોડ ઉપર પાર્ક કરેલ ટ્રકોમાંથી ડીઝલ ચોરી કરતા હોવાની હકીકત જણાઈ આવે છે. આરોપીનો કોઈ પૂરો ઇતિહાસ હાલ સુધીના ઇન્ટ્રોગેશન દરમિયાન તેમજ ઈ ગુજકોપમાં વેરીફાઈ કરતા આરોપીના વિરુદ્ધમાં કોઈ ગુનાહિત ઇતિહાસ જણાવેલ નથી.